વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ અને ત્યાં આવેલી એક પ્રાથમિક શાળામાં મહિલાઓને થતા રોગો અંતર્ગત તે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મેનોપોઝ, બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર જેવા અનેક જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ફિક્કી ફ્લો વડોદરા ખાતે જ્યારે અંકોડિયા ગામની એક પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશેષ મોટી માત્રામાં મહિલાઓને જાગૃતિ આપવામાં આવી છે। વડોદરાની અધ્યક્ષ શિવાની પટેલે કહ્યું કે ફ્લો કવચ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ મહિલાઓને જ્ઞાન અને આવશ્યક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી અને રક્ષિત કરવા માટે, સશક્ત બનાવવા માટે અને ઉન્નત જીવન તરફ દોરી જવા માટે એક આંદોલન છે। અત્યાર સુધી 600 મહિલાઓએ જીવનને સ્પર્શ્યું છે। 600 મહિલાઓના જીવનને આ કાર્યક્રમ સ્પર્શ્યો છે। હવે એક શરૂઆત અમે કરીએ છીએ। અમારું ધ્યેય એક સ્વસ્થ અને જાણકાર મહિલાનો સમુદાય રચવાનું છે। ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન્સ એ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલની મહિલાઓની વિંગ છે। ફ્લો વડોદરા આરોગ્ય કુશળતા, ટકાઉપણું અને સામાજિક જાગૃતિ જેવી પહેલ થકી મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં કાર્યરત છે। આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે। અંકોડિયા ગામના સરપંચ અને બધાએ અમને હેલ્પ કરી છે। ફિક્કી ફ્લોનું એક ઇનિશિયેટિવ છે ફ્લો કવચ। ફ્લો કવચમાં અમે વુમેનને મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર પ્રતિ જાગૃત કરીએ છીએ। બહુ બધા વુમેનને બ્રેસ્ટ કેન્સરનો ઇસ્યુ હોય છે, પણ એ લોકો ડૉક્ટર પાસે જતા નથી કે ચેક નથી કરાવતા। તો અમે ગામે ગામે જઈને એ લોકોને જાગૃતતા કરીએ છીએ। અમે એની સાથે સાથે 1 મિનિટ એક્ઝામ શીખવાડીએ છીએ કે તમે ઘરે પણ ચેક કરી શકો, અને ડૉક્ટર અને નર્સિસ આવે છે જે લોકોનું સ્ક્રીનિંગ કરે છે। એની સાથે તમે મેનોપોઝ વિશે પણ સમજાવીએ છીએ કે મેનોપોઝમાં શું શું કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ। અત્યાર સુધી અમે લોકોએ 600 વુમેન ગામડાઓમાં જઈને જાગૃતતા કરી છે। આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે અને આજે અમારે 300 વુમેન સામે ટોક છે। ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર્સ આવે છે, એ લોકોને વિડીયો બતાડે છે, સમજાવે છે અને ચિકિત્સા ઘરે કે જાતે ચેક કરાય એ છે। ફિક્કી ફ્લો વડોદરામાં બહુ બધી વસ્તુઓમાં કામ કરે છે, એમાં એક આ મોટું કામ છે હેલ્થમાં। એની સાથે સાથે અમે વૃક્ષારોપણ ને બીજા બધા કામ પણ કરીએ છીએ। હું અંકોડિયા મહિલા સરપંચ છું। અમારા અંકોડિયામાં ફિક્કી ફ્લો વડોદરા તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સ્તન કેન્સર અને મેનોપોઝ માટે મહિલાઓને સશક્ત કરવા માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમમાં મહિલાઓને શું માર્ગદર્શન આપવામાં આવ્યું ડોક્ટરો દ્વારા? અત્યારે ઘણા લોકોને સ્તન કેન્સર ઘણી સ્ત્રીઓને થાય છે, તો એના માટે માર્ગદર્શન આપવા માટે જ કેમ્પ રાખ્યો છે। એમાં કયા પ્રકારના કેન્સર હોય છે જે આ ડોક્ટર દ્વારા એમને મદદરૂપ થઈ શકે? એમાં તો બધા પ્રકારના કેન્સર હોય છે, પણ આ કેમ્પ ખાલી સ્તન કેન્સર માટે, સ્ત્રીઓ માટે સશક્ત કરવા માટે। અત્યારે ઘણી નાની ઉંમરની સ્ત્રીઓને પણ સ્તન કેન્સર થાય છે, તો એમને માર્ગદર્શન આપવા જ કેમ્પ રાખ્યો છે। આપનું નામ? મયુરી પટેલ, અંકોડિયા।